નમસ્કાર. જો ગુજરાતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણાવવાનું સપનું છે તો આ માહિતી ખાસ કામ લાગવાની છે. ટેટ HS 2026ની જાહેરાત આવી ગઈ છે અને ચાલો આપણે સાથે મળીને એની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ. હા, અને એ પણ કહી દઉં કે આપણે જે પણ વાત કરવાના છીએ ને એ બધી જ માહિતી સીધી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર તરફથી આવેલી છે. એટલે કોઈ અફવા નહીં, કોઈ અટકળો નહીં, ફક્ત અને ફક્ત સત્તાવાર માહિતી. તો વિશ્વાસ રાખી શકાય. તો જો જવાબ હા હોય તો બસ આગામી થોડી મિનિટો બરાબર ધ્યાન આપજો, કેમ કે આ પરીક્ષાને લગતા દરેક નાના મોટા સ્ટેપ વિશે આપણે વાત કરીશું. ઓકે, તો આ વર્ષે સૌથી મોટો બદલાવ શું છે? એ છે પરીક્ષાની પેટર્ન. હવે એક નહીં પણ બે પરીક્ષા હશે. એક પ્રારંભિક પરીક્ષા અને પછી મુખ્ય પરીક્ષા. અને આ બધું કેમ? તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને ધ્યાનમાં રાખીને, જેથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી થઈ શકે. તો આપણી આખી ચર્ચાનો રોડમેપ કેવો રહેશે? સૌથી પહેલાં જોઈશું અગત્યની તારીખો, પછી લાયકાત શું છે એ સમજીશું, પરીક્ષાનું આખું માળખું કેવું છે એના પર નજર નાખીશું, ફોર્મ કેવી રીતે ભરવું એ જાણીશું, અને છેલ્લે પરીક્ષા પછી શું એ પણ જોઈશું. ચાલો શરૂ કરીએ. ચાલો સૌથી પહેલાં તો એ તારીખો જોઈ લઈએ જે ભૂલવાની બિલકુલ નથી. આ રહ્યું આખું ટાઈમ ટેબલ. જુઓ, રજિસ્ટ્રેશન માટે બહુ જ ઓછો સમય છે, ફક્ત 9 દિવસ. એટલે છેલ્લી ઘડીની રાહ જોવામાં સમજદારી નથી. અને પ્રારંભિક પરીક્ષા માર્ચના અંતમાં છે, મતલબ કે તૈયારી માટે લગભગ 1.5 મહિના જેટલો સમય મળશે. તો પ્લાનિંગ અત્યારથી જ કરવું પડશે. ઓકે, તારીખો તો નોંધી લીધી, પણ હવે મોટો સવાલ: કોણ આ પરીક્ષા આપી શકે છે? ચાલો લાયકાતના નિયમોને બરાબર સમજીએ. તો જુઓ, જેમની પાસે જરૂરી શૈક્ષણિક અને તાલીમી લાયકાત છે એ તો અરજી કરી જ શકે છે. પણ હા, એક બહુ સારી વાત એ છે કે જે લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન કે પછી ટ્રેનિંગ કોર્સના છેલ્લા વર્ષમાં છે એ પણ ફોર્મ ભરી શકશે. શરત એટલી જ કે જ્યારે ભરતી પ્રક્રિયા શરૂ થાય ત્યારે એમની પાસે ફાઇનલ રિઝલ્ટ હાથમાં હોવું જોઈએ. હવે આવીએ આખી વાતના સૌથી અગત્યના ભાગ પર, એટલે કે નવી પરીક્ષા પદ્ધતિ. ચાલો ઊંડાણમાં સમજીએ કે આ 2 ભાગવાળી પરીક્ષા કેવી હશે. આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. જુઓ, જે પ્રાથમિક પરીક્ષા છે એટલે કે પ્રિલિમ્સ, એ એક રીતે ક્વોલિફાઇંગ રાઉન્ડ જેવી છે. એનું કામ ફક્ત ગંભીર ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે અલગ તારવવાનું છે. આખી પરીક્ષા MCQ એટલે કે વિકલ્પોવાળી હશે, પણ અસલી ખેલ તો મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન્સનો છે. આ પરીક્ષા વર્ણનાત્મક હશે, લખવાની રહેશે અને આના માર્ક્સ પરથી જ ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે. તો ચાલો સૌથી પહેલા પ્રારંભિક પરીક્ષાનું પોસ્ટમોર્ટમ કરીએ. પ્રિલિમ્સનું માળખું એકદમ સીધું અને સરળ છે. ટોટલ 200 માર્ક્સ, એમાંથી 100 માર્ક્સ સામાન્ય અભ્યાસના, જે બધા ઉમેદવારો માટે કોમન રહેશે, અને બાકીના 100 માર્ક્સ જે તે ઉમેદવારના પોતાના વિષયના. અને હા, આ બંને માટે એક જ પેપર અને એક સાથે સમય મળશે. હવે સવાલ એ કે સામાન્ય અભ્યાસના 100 માર્ક્સમાં શું શું પૂછાશે? તો આ ચાર્ટ જુઓ. શૈક્ષણિક ફિલસૂફી અને મનોવિજ્ઞાનને સૌથી વધુ એટલે કે 25 માર્ક્સનું વેટેજ આપ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણશાસ્ત્રનું જ્ઞાન કેટલું જરૂરી છે. આ ચાર્ટ જોઈને તૈયારી ક્યાંથી શરૂ કરવી એનો સારો એવો આઈડિયા આવી જશે. અને અહીંયા આવે છે એક મોટો ટ્વિસ્ટ. સાવધાન રહેજો, પ્રારંભિક પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ છે. મતલબ કે દરેક ખોટા જવાબ પર 0.25 માર્ક કપાશે. આનો સીધો અર્થ એ થયો કે અક્કડ-બક્કડ બંબે બહુ નહીં ચાલે. જે જવાબ પાકો આવડતો હોય એના પર જ ફોકસ કરવું પડશે. ચાલો માની લે કે પ્રારંભિક પરીક્ષાનું લેવલ પાર કરી લીધું. તો હવે આવશે ફાઇનલ બોસ, મુખ્ય પરીક્ષા. જોઈએ કે એમાં શું છે. મુખ્ય પરીક્ષામાં 2 પેપર હશે. પેપર 1 હશે ભાષાનું, જેમાં નિબંધ, સંક્ષેપ લેખન જેવું બધું પૂછાશે. પણ ખરી કસોટી તો પેપર 2માં થશે. આ પેપર તમારા પોતાના વિષયનું અને એને ભણાવવાની પદ્ધતિનું હશે. અને હા, આમાં પ્રશ્નોનું લેવલ પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાનું હશે. એટલે વિષય પર એકદમ ઊંડી પકડ હોવી જરૂરી છે. અહીં ગોખણપટ્ટી કામ નહીં લાગે. ચાલો, પરીક્ષાની બધી જ વાતો તો થઈ ગઈ, પણ હવે સૌથી પ્રેક્ટિકલ સવાલ: ફોર્મ ભરવું કઈ રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજી લઈએ. ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે ફી છે ₹500 અને બાકીની અનામત કેટેગરીના ઉમેદવારો માટે ₹400. એકદમ સ્પષ્ટ છે. આખી અરજી પ્રક્રિયા ઓનલાઈન,
ojas.gujarat.gov.in વેબસાઇટ પર કરવાની રહેશે. એક ખાસ વાત યાદ રાખજો, ફોટો અને સહીની ફાઇલ 10 કેબીથી નાની હોવી જોઈએ. અને સૌથી અગત્યની સલાહ, ફોર્મ ફાઇનલ સબમિટ કરતા પહેલાં બધી જ વિગતો 2 વાર શાંતિથી ચકાસી લેજો, કારણ કે એકવાર કન્ફર્મ બટન દબાવ્યા પછી કોઈ સુધારો નહીં થઈ શકે. ઓકે, પરીક્ષા અપાઈ ગઈ. હવે આગળ શું? ચાલો પરિણામ અને એ પછીની પ્રક્રિયા પર એક નજર કરીએ. આ નંબર મગજમાં ફિટ કરી લેજો, 60%. જો જનરલ કેટેગરીમાં હો તો મેરિટ લિસ્ટમાં નામ લાવવા માટે મુખ્ય પરીક્ષામાં ઓછામાં ઓછા આટલા ટકા લાવવા જ પડશે. એનાથી ઓછું તો નહીં જ ચાલે. અને એ જ રીતે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને પીએચ જેવી અનામત કેટેગરીના ઉમેદવારો માટે મેરિટમાં સ્થાન પામવા માટે ઓછામાં ઓછા 55% માર્ક્સ ફરજિયાત છે. અને છેલ્લે આ એક બહુ જ મહત્વની વાત, આ વાક્યને બરાબર સમજવું જરૂરી છે. TAT-HS પરીક્ષા પાસ કરી લેવાનો મતલબ એ નથી કે નોકરી પાક્કી થઈ ગઈ. આ ફક્ત એક યોગ્યતા કસોટી છે. મતલબ કે આ પાસ કર્યા પછી જ સરકારી ભરતી માટે લાયક ગણાશો, પણ અંતિમ પસંદગી તો એ સમયની ભરતી પ્રક્રિયા અને એના નિયમો પ્રમાણે જ થશે. તો આ હતી TAT-H 2026ની A to Z માહિતી. હા, આ નવી 2 લેવલની પરીક્ષા પદ્ધતિ થોડી પડકારજનક જરૂર છે, પણ સાચી રણનીતિ અને મહેનત હોય તો કશું અશક્ય નથી. તો હવે સવાલ ફક્ત એક જ છે, શું ગુજરાતનો ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આ પડકાર ઉપાડવા માટે સૌ તૈયાર છે?